સુરેન્દ્રનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર અકસ્માત સર્જાયો છે। સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો છે, જ્યાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું। ત્યારે પોલીસને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી। ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। હાઈવે ઉપર વાહનોની લાંબી કતાર લાગેલી જોવા મળી હતી। સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પરનો આ બનાવ છે, જ્યાં અકસ્માતની ઘટના બની હતી। આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે। ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। ત્યારે પોલીસને આ બનાવ અંગે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે પોલીસે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। અકસ્માતના કારણે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી હતી। ત્યારે અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળ પર જ ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો। ટ્રક અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો, જેના કારણે બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું।